હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ ના 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 13 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું તો કે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે નેસેસરી કન્ડિશન ફોર એક્ઝિસ્ટન્સ ઓફ ડબલ પોઇન્ટ necessary condition for existence of double point માટેની આપણે necessary condition જોઈ હતી કે આ કન્ડિશન માટે આ necessary condition હોય તો એના માટે ડબલ પોઈન્ટ એક્ઝિસ્ટ કરે છે. હવે જો ડબલ પોઈન્ટ એક્ઝિસ્ટ કરતા હોય તો એમાંથી એનો કયો નેચર હશે? નેચર એટલે કે ટાઈપ કયા કયા હતા એના? નોડ હશે, કસ્પ હશે કે આઇસોલેટેડ પોઈન્ટ હશે. તો સૌપ્રથમ તો હું તમને થોડું રિવિઝન કરાવી દઉં કે મારી પાસે એક ફંક્શન આવા સ્વરૂપનું હશે f of x, y = 0. એમાંથી મારે શું કરવાનું હતું? એનું પાર્શિયલ ડિફરન્શિયલ f of x મેળવવાનું, પાર્શિયલ ડિફરન્શિએશન f of y મેળવવાનું. બંને બરાબર શું મૂકી દેવાનું? 0. કોના માટે? ફોર ડબલ પોઈન્ટ. ડબલ પોઈન્ટ મેળવવા માટે તમારે શું કરવાનું? f of x બરાબર 0 મૂકવાનું, f of y બરાબર 0 મૂકવાનું. શેના માટે? ડબલ પોઈન્ટ મેળવવા માટે. આમાંથી x મળશે, આમાંથી y મળશે. આમાંથી કેટલા x મળશે, આમાંથી કેટલા y મળશે એ કર્વની ડિગ્રી પર આધારિત હોય. આમાંથી એક મળ્યો, આમાંથી એક મળ્યો. માની લો કે આપણે ધારી લઈએ કે આ બંનેમાંથી કયા મળ્યા? એક એક મળ્યા. કયા મળ્યા? p બિંદુ મળ્યું મને x, y. કયું મળ્યું? 2, 3 અથવા 3, 4 કોઈ પણ મને મળી શકે. હવે ઈ બિંદુ તમારા સમીકરણ જે મેઈન કર્વનું સમીકરણ હતું એનું સમાધાન કરતું હોવું જોઈએ. આ તમે તમારું બિંદુ મૂળ સમીકરણ છે, આ જે તમને પોઈન્ટ મળ્યો, જે બિંદુ મળ્યું એ તમે તમારા કર્વની અંદર મૂકો, પછી જો એનું સમાધાન કરે તો એને ડબલ પોઈન્ટ કહેવાશે. ચાલો, આ ડબલ પોઈન્ટ મળી ગયો. પછી મારે એ ચેક કરવું છે કે ડબલ પોઈન્ટ કયો છે? નોડ છે, કસ્પ છે કે આઇસોલેટેડ પોઈન્ટ છે? તો તમારે શું કરવાનું? f xy મેળવવાનું, એનો સ્ક્વેર કરવાનો, માઈનસ f xx મલ્ટીપ્લાય માં f yy એ જોવાનું. ગ્રેટર ધેન 0 આવે છે, ગ્રેટર ધેન 0 આવે તો નોટ, બરાબર 0 આવે તો કસ્પ, ને લેસ ધેન 0 આવે તો આઇસોલેટેડ પોઈન્ટ અથવા તો કોન્જુગેટેડ પોઈન્ટ અથવા તો કોન્જુગેટેડ પોઈન્ટ. તો એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, તમને જે કર્વ આપ્યો હોય ડબલ પોઈન્ટ મેળવવા માટે fx બરાબર 0 મૂકવાનું, fy બરાબર 0 મૂકવાનું. જે પોઈન્ટ મળે એ જોવાના આ કર્વ ઉપર આવેલા છે કે નહીં. ઓકે, ઈ મળ્યા પછી મારે શું કરવાનું? fxy મેળવવાનું. કયા પોઈન્ટ પાસે? આ પોઈન્ટ પાસે. fxx મેળવવાનું. આ પોઈન્ટ પાસે. fyy મેળવવાનું. આ પોઈન્ટ પાસે. જોવાનું. ગ્રેટર ધેન 0 હોય તો નોટ, બરાબર 0 હોય તો કસ્પ, લેસ ધેન 0 હોય તો આઇસોલેટેડ હોય. એનો આપણે એક એક્ઝામ્પલ જોયો હતો અને એ એક્ઝામ્પલમાં પણ આપણે એ જોયું હતું. એ એક્ઝામ્પલમાં આપણે વધારે શું જોયું હતું કે એક્ઝામ્પલમાં આપણે ટેન્જેન્ટનું ઇક્વેશન મેળવ્યું હતું કે ટેન્જેન્ટનું ઇક્વેશન કેવી રીતે મળે? તો કે ટેન્જેન્ટનું ઇક્વેશન તમારા જે કર્વની અંદર જે લોએસ્ટ પાવર ટર્મ હતી, એને ઇક્વલ ટુ મેં શું મૂક્યું હતું? 0. તમારા કર્વની અંદર જે લોએસ્ટ પાવર ટર્મ હોય એને ઇક્વલ ટુ મેં શું મૂક્યું? 0. એના બરાબર પછી તમે કેટલા ટેન્જેન્ટ મળ્યા હતા એ એક્ઝામ્પલમાં મને 2, કારણ કે નોડ હતું. ઓકે, તો એક્ઝામ્પલ ગણીએ આપણે. સૌપ્રથમ શું કીધું છે? ફાઇન્ડ ધ ડબલ પોઈન્ટ ઓફ ધ ફોલોઇંગ કર્વ. આપેલ કર્વના ડબલ પોઈન્ટ મેળવો એન્ડ એક્સપ્લેન ધેર ટાઈપ ઓર નેચર. એને તમારે ટાઈપ ને નેચર એને તમારે એક્સપ્લેન કરવાના છે, એટલે કે નોડ છે, આઇસોલેટેડ છે કે કસ્પ છે. ઓકે, ચાલો સોલ્યુશન મેળવવાનું. સોલ્યુશન here given curve is in f(x, y) equal to 0 form. ઓકે, f(x, y) equal to 0 છે. અહીંયા પણ આનો બરાબર 0 છે, તો f(x, y) બરાબર આ કહી શકાય. શું કામ? કેમ કે આની અંદર x અને y સિવાય એકેયનું પદ આવતું નથી. ઓકે, ચાલો. તેથી f(x, y) equal to x³ plus 3x² ઓછા y² વત્તા 3x ઓછા 2y ઓછા 2y
ઓકે ચાલો સૌપ્રથમ હું શું કરીશ, ડિફરન્શિએટ પાર્શિયલી બોથ સાઇડ with respect to x and y. differentiate partially with respect to x and y respectively. ઓકે ચાલો x ને y ની સાપેક્ષે મારે શું કરવાનું છે, આનો વિકલન. ચાલો સૌપ્રથમ હું fx મેળવીશું અહીંયા fx. તેથી fx ઇક્વલ ટુ પાર્શિયલ ડિફરન્શિએશન, આંશિક વિકલનનો મતલબ શું હતો કે x ની સાપેક્ષે વિકલન કરો તો બાકીના બધા કેવા છે અચળ. ચાલો આનું x ની સાપેક્ષે વિકલન કરો, x ક્યુબ નું શું થશે 3x સ્ક્વેર પ્લસ 6x આ 0 થઈ જશે પ્લસ 3. y ની સાપેક્ષે કરો f y ની સાપેક્ષે કરો આ 0 આ થશે -2y and -2 -2y અને -2. હવે મારે આ સમીકરણમાં મારે fxx મેળવવાનું છે, fyy મેળવવાનું છે, તો જોડે હું આની સાથે તે બધી ગણતરી કરી લઈશ. fx મળી ગયું છે, તેથી fxx પણ હું અહીં મેળવી નાખીશ. fx છે એનું x ની સાપેક્ષે કરું એટલે કેવું મળશે મને fxx સાદુરૂપ આપો 3 × 6x + 6 fx y મેળવવું છે, x તો છે y મેળવવું છે, તો આમાં y વાળું પદ છે એટલે fxy શું થશે મારી પાસે 0. f y મેળવવું છે, હવે fy તો મારી પાસે છે -2y -2 -2y નું શું થશે -2. fy નું હજી કેટલાની સાપેક્ષે કર્યું, y ની સાપેક્ષે પાર્શિયલ ડિફરન્શિએશન કર્યું તો જવાબ શું આવશે મારી પાસે -2. ઓકે ચાલો બધી જેની મારે આગળ જરૂરિયાત પડવાની છે એની મેં કિંમત મેળવી નાખી. હવે હું શું કરું, મારે શું મેળવવું છે, સૌપ્રથમ તો ડબલ પોઈન્ટ મેળવવા છે, તો હું શું લખીશ અહીંયા for double point fx equal to 0 and fy equal to 0. for double point fx is equal to 0 and fy equal to 0. ચલો fx કેટલા છે અહીંયા 3x² plus 6x plus 3 equal to 0 and fy કેટલા છે -2y -2 equal to 0. ચાલો સાદું રૂપ આપવામાં આ બધામાંથી સામાન્ય કેટલા નીકળશે મારી પાસે, આ બધામાંથી સામાન્ય નીકળશે 3. અહીંયા વચ્ચે x² plus 2x plus 1 equal to 0. આમાંથી -2y ને કરતા બનાવી એટલે થશે +2. આમાંથી 3 ગુણાકારમાં છે, 0 ના છેદમાં જશે એટલે શું થઈ જશે 0. હવે આમાં સાદુરૂપ આપો x² plus 2x ના ભાગ પાડી દો x plus 1 બરાબર 0. આના તમે અવયવીકરણ 10મા ધોરણમાં જે તમે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા એ રીતના મેં અવયવ પાડ્યા છે. and y બરાબર કેટલા થશે 2 ના છેદમાં -2. આ -2 ગુણાકારમાં છે, બરાબર ને આ બાજુ આવ્યો તો ભાગાકારમાં આ બંનેમાંથી સામાન્ય કાઢો, તેથી x plus 1 આ બંનેમાંથી કઈ સામાન્ય નહીં નીકળે, કેટલા નીકળશે 1. તેથી x plus 1 equal to 0 and તેથી y equal to કેટલા મળશે અહીંયા -1. બબે કેન્સલ થઈ જશે. y બરાબર કેટલા મળ્યા મને -1. આમાંથી સાદુરૂપ આપો x plus 1 આ કૌંસમાં છે, આ કૌંસમાં પણ x plus 1 છે, બે માંથી x plus 1 સામાન્ય નીકળી જશે. આ પદમાંથી x plus 1 નીકળી ગયા, કેટલા વધ્યા અહીંયા 1. આ પદમાંથી x plus 1 નીકળી ગયા, કેટલા વધ્યા અહીંયા 1 plus 1 equal to 0. બંને બરાબર 0 કયો, તેથી x બરાબર -1 and x બરાબર -1 and y બરાબર કેટલા મળ્યા મને -1. હવે આમાં તમે કોમ્બિનેશન બનાવો, આ -1 આરે આ -1 લ્યો એટલે એક પોઈન્ટ મળશે. હવે આ એટલે કેટલા મળ્યા છે -1 જ, એટલે પોઈન્ટ તો કયો મળશે મને -1 જ છે. તેથી the points are -1, હવે મારે ચેક કરવાનું કે -1, મારા કર્વ ઉપર લાય કરે છે કે એની ઉપર આવેલું છે કે નહીં.
જો ઈ આવતું હોય તો ઈ શું થશે ડબલ પોઈન્ટ થશે આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો મારે આ વેલ્યુ ની જરૂર પડશે એટલે આ બધુંનો ભાગ હું ઇરેઝ કરી નાખું છું વ્યવસ્થિત નોટ ડાઉન કરતા રહેજો આમાંથી ખાલી આ પોઈન્ટ ની જરૂર છે બંને પોઈન્ટ કયા મળ્યા છે બંને -1, -1 હવે તમારે રફ કામમાં રફમાં તમારે ચેક કરી લેવાનું રફ પેજમાં કે લાઈક કરે છે કે નહીં તો આપણે અહીંયા જોઈ લઈએ -1, x ની જગ્યાએ -1 મૂકો -1 નો ઘન કેટલો થશે -1 વત્તા અહીંયા 3 -1 નો વર્ગ એટલે 3 માઈનસ આ -1 નો વર્ગ બંને -1 જ છે એટલે અહીંયા કેટલા આવશે -1 આ વત્તે ઓછે 3 x ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1 એટલે વત્તે ઓછે -3 અને આ અહીંયા કે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે -1 એટલે ઓછે ઓછે +2 સાદું રૂપ આપો +3 -3 ની જગ્યા -1 -2 -1 કેટલા થશે -2 અને આ +2 ઇક્વલ ટુ કેટલા આવી ગયા 0 તેથી આ પોઈન્ટ છે એ જોડે જોડે ક્યાં આવેલો છે કર્વ પર પણ આવેલો છે ધ્યાન રાખજો the point are -1, -1 and also is lie on the curve hence -1, -1 is double point -1, -1 શું મળ્યું મને ડબલ પોઈન્ટ હવે એ ડબલ પોઈન્ટ મને મળી ગયો હવે મારે ચેક કરવાનું છે નોડ છે કસ્પ છે કે આઇસોલેટેડ પોઈન્ટ છે કોન્જુગેટ પોઈન્ટ છે ઓકે તો ચાલો હું શું કરીશ એટ આ પોઈન્ટ પાસે મારે આ ત્રણ બધાની કિંમત મેળવવાની છે એટ -1, -1 f(x)(x) સૌપ્રથમ હું શું મેળવું f(x)(x) કોની પાસે -1, -1 પાસે અહીંયા મૂકી દઉં 6 -1 + 6 6 એકા 6 પણ કેવા -6 + 6 કેવા મળ્યા મને 0 તેથી f(x)(x) શું મળી ગયા મને 0 ચાલો એક કિંમત મળી ગઈ હવે આ જ બિંદુ પાસે હું f(x)(y) ની મેળવું f(x)(y) xy તો મને કેટલા મળેલા છે પહેલેથી 0 જ છે fxy કેટલા છે 0 ઓકે fyy કેટલા છે -2 એમાં x ને y ની ક્યાંય કિંમત જ મૂકવાની આવતી છે નહીં એટલે fxy કેટલા મળ્યા મને -2 ઓકે બધી કિંમત મળી ગઈ પેલા ફોર્મ્યુલા ની અંદર મૂકો f(x)(y) હોલ સ્ક્વેર માઈનસ f(x)(x) ઇન્ટુ f(y)(y) બરાબર હવે તમારે એક્ઝામ્પલ કરતા હો ત્યારે આ બરાબર ની નીચે તે સાદું રૂપ આપવાનું મારે અહીંયા સ્પેસ નથી એટલે હું અહીંયા બરાબર અહીંયા કરું છું ચાલો fxy કેટલા છે મારી પાસે 0 0 નો સ્ક્વેર માઈનસ fxx fxx કેટલા છે મારી પાસે fxx પણ કેટલા આવ્યા છે મારી પાસે 0 and fyy કેટલા આવ્યા છે -2 તો આનો જવાબ કેવો આવશે મારી પાસે 0 તેથી આના બરાબર મને શું મળ્યું 0 0 હોય આ કન્ડિશન 0 હોય ત્યારે -1, -1 ની પોઈન્ટ શું કહેવા છે cos in -1, -1 is cos -1, -1 is cos એટલું થઈ ગયું હવે મેં તમને શું કીધું હતું મારે ટેન્જેન્ટ એટ ઓરિજિન મેળવવું છે શું મેળવવું છે ટેન્જેન્ટ એટ ઓરિજિન અહીંયા આપણો દાખલો પતી ગયો ટાઈપ ઓફ નેચર બધા નેચર જે ટાઈપ હતા ત્રણ એમાંથી જે ટાઈપ છે કયો છે cos એ મારી પાસે આવી ગયો હવે મારે શું મેળવવું છે ટેન્જેન્ટ એટ ઓરિજિન
ટેન્જેન્ટ એ 0,0 ટેન્જેન્ટ એ ક્યાં મેળવવું છે મારે 0,0 હવે ઓરિજિન પાસે મારે ટેન્જેન્ટ મેળવવું હોય તો મારે લોએસ્ટ પાવર ટર્મ હોય એની ઇક્વલ ટુ શું મૂકવું પડે 0 આમાં હાઈએસ્ટ પાવર 3 છે એનાથી સેકન્ડ હાઈએસ્ટ પાવર 2 છે અને લોએસ્ટ પાવર કેટલી છે 1 તો એના બરાબર હું શું મૂકી દઈશું 0 3x 2y = 0 આમાંથી y ને કરતા બનાવો 2y બરાબર 3x તો y બરાબર 3/2x આ મને શું મળ્યો મને ટેન્જેન્ટ એક મને શું મળ્યો આ ટેન્જેન્ટ હવે આ કર્વ કેવો છે કસ્પ એટલે બે બ્રાન્ચ હશે પણ ટેન્જેન્ટ કેટલો મળ્યો મને એક તો તમને કસ્પ ની ડેફિનેશન અનુસાર તમને ખ્યાલ હોવો જોઈએ કે બે બ્રાન્ચ હોય અને ટેન્જેન્ટ કેટલો હોય એક તેથી આના મુજબ પણ આ શું થયો કહેવાશે કસ્પ એટલું તમે કે પેપરમાં કરો તો કઈ પ્રોબ્લેમ થશે નહીં ટેન્જેન્ટ એટ ઓરિજિન લખો અથવા તો 0,0 લખો તો પણ ચાલે આ એક મને એનો ટેન્જેન્ટ મળ્યો ઓકે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ example xy square minus x plus y whole square equal to 0 આનું મારે શું મેળવવાનું છે ડબલ પોઈન્ટ મેળવવાના છે અને એના નેચર જોવાનો છે એનો ટાઈપ જોવાનો છે તો હું શું કરીશું here given curve is in f of x comma y is equal to 0 so f of x comma y equal to so પ્રથમ f of x comma y બરાબર લઈ લેવાનો x y square minus x plus y whole square હવે શું મેળવવાનું હતું મારે એ તમારે એક લાઈન લખવાની હવે હું દર વખતે લખીશ નહીં શું કે differentiate partially both side with respect to x and y તેથી અહીંયાથી હું લખીશ f(x) અહીંયા x ની સાપેક્ષે કરો એટલે આ પદ અચળ થઈ જશે x નું કેટલું થઈ જશે 1 એટલે આનું મળી ગયું મને y² x ની સાપેક્ષે કરો છો તો પહેલા વિધેયનું થશે એટલે કેટલા થશે 2x + y કેટલા થશે બે આગળ x + y એમનો એક ઘાત ઓછી એટલે એની 1 હવે વિધેયનું વિકલન કરવાનું x નું વિકલન 1 થશે અને y નું વિકલન શું થઈ જશે 0 એટલે 1 + 0 એટલે કેટલા આવ્યા 1 મલ્ટીપ્લાયમાં કેટલા આવ્યા મારી પાસે 1 તો 1 નો લખું તો ચાલશે fx મળી ગયું મને fy મેળવી નાખો fy મેળવો અહીંથી શું થશે બે ઘાત આગળ આવશે એટલે થશે 2xy માઈનસ આમાં પણ બે ઘાત આગળ આવશે એટલે થશે x + y બે વિધેયમાં બે આગળ x + y થઈ ગયું હવે આમાં y ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો y નું 1 થશે અને x નું શું થશે 0 1 + 0 ગુણાકારમાં કેટલા આવ્યા 1 + 0 એટલે 1 નો લખું તો ચાલશે બીજી કિંમત સાથે સાથે મેળવી નાખો બાકીની કિંમત પણ બધી સાથે સાથે મેળવી નાખો કઈ મેળવવી છે મારે fx મળી ગઈ fx મેળવી નાખો x મેળવો એટલે આ પદ 0 થઈ ગયો આ માઈનસ 2 x નું 1 અને y નું 0 એટલે fxx કેટલા મળ્યા મને -2 fxy મેળવીએ fx શું મેળવીએ y fx મળી ગયું છે fxy મેળવીએ તો y² નું શું થશે 2y and -2 x નું 0 થઈ જશે અને y નું શું થઈ જશે 1 એટલે fxy કેટલા મળ્યા મને 2y - 2 હવે શું મેળવીએ fy મારી પાસે આ છે એનું શું મેળવવું છે fy y ની સાપેક્ષે કરો છો એટલે y શું થઈ જશે મારી પાસે y ની સાપેક્ષે કરો છો એટલે y નું 1 થશે આ અચળ થઈ જશે 2x - 2 અહીંયા પણ શું આવશે
y નું આ 2x ની g છે, y નું 1 ને x નું 0 એટલે 2x 2 આ મને મળી ગયું f y y આ બધી કિંમત મળી ગઈ. હવે મારે શું મેળવવું છે? સૌપ્રથમ તો મારે ડબલ પોઈન્ટ મેળવવાના છે. ફોર ડબલ પોઈન્ટ f x equal to 0 and f y equal to 0. For double point f x is equal to 0 and f y equal to 0. ઓકે ચાલો f x મારી પાસે આ છે અહીંયા y square minus 2x plus y is equal to 0 and fy આ છે 2xy is equal to 2xy minus 2x plus y equal to 0. આ બેમાંથી આ માઈનસ વાળા પદ બંને બરાબરની જમણી બાજુ જવા દો. તેથી y square બરાબર 2x plus y and 2xy બરાબર 2x plus y. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ બંનેની જમણી બાજુ જોવો તો કેવી છે? સરખી. 2x plus y એનો મતલબ શું થયો? જો બંનેની જમણી બાજુ સરખી હોય તો બંનેની ડાબી બાજુ પણ કેવી હોય? સરખી. રાઈટ હેન્ડ સાઈડ સરખી હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ કેવી હશે? સરખી. તેથી જો અહીંથી ડાબનું અહીં ગણું છું, બેયની જમણી બાજુ બંનેની રાઈટ હેન્ડ સાઈડ સરખી છે તો લેફ્ટ હેન્ડ સાઈડ પણ કેવી હશે? સરખી. તેથી y square equal to 2xy બંનેની જમણી બાજુને સરખાવતા અથવા તો આ 2xy બરાબર 2x plus y is equal to 2xy છે એની કિંમત કેમ મૂકી દીધી મેં અહીંયા? એટલે y square બરાબર કેટલા મળી ગયા મને? 2xy. આને પ્લસ છે આ બાજુ લઈ લો એટલે માઈનસ થશે. y square minus 2xy is equal to 0. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? y એટલે આ થઈ જશે y minus 2x બરાબર 0. તેથી એકવાર આ y બરાબર તો 0 થશે અને આ y બરાબર કેટલા થશે મારી પાસે? 2x. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ y બરાબર મેં 0 લઈ લીધા અને આ y 2x બરાબર y બરાબર શું મળી જાય કે મને? 2x. ઓકે, y બરાબર 0 મળી ગયા. એની કિંમત અહીંયા મૂકી દો. તેથી 0 બરાબર 2x. તેથી x બરાબર પણ શું મળ્યું મને? 0 અને y બરાબર પણ શું મળ્યું છે મને? 0. તેથી પોઈન્ટ્સ આર જો હવે ઈ પોઈન્ટ્સ મને શું મળ્યું? x 0 મળ્યું ને y 0 મળ્યું. બંનેમાંથી એક એક પોઈન્ટ મળ્યા. ઈ મારે જોવાના, આમાં મૂકી દેવાના. જો સમીકરણનું સમાધાન થાય તો પોઈન્ટ કેવો હશે? ડબલ પોઈન્ટ. હવે મારે આટલાની કિંમતની આગળ જતા જરૂર પડશે એટલે હું એટલું રાખું છું. બાકી એક આ પોઈન્ટ યાદ રાખી લઉં છું. 0,0 પોઈન્ટ મારી પાસે છે. બાકી બધું હું વિરેજ કરી નાખું છું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. નોટ ડાઉન કરી લેજો તમે. .0 પોઈન્ટ છે. ઓકે ચાલો આની અંદર કિંમત મૂકો. x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 0 મૂકો એટલે આ પદ થઈ ગયું 0 માઈનસ આ થશે 0 પ્લસ 0 નો સ્ક્વેર. આ થઈ ગયું 0 માઈનસ 0 બરાબર કેટલા મળશે મને? 0. એટલે આ પોઈન્ટ શું હશે? આના ઉપર લાય કરતો હશે. તેથી the point is 0,0 is also lie on the curve in 0,0 is double point. 0,0 is ડબલ પોઈન્ટ. ઓકે, ડબલ પોઈન્ટ મને મળી ગયા. હવે મારે ચેક કરવાનું છે ઈ નોડ છે, કસ્પ છે કે આઇસોલેટ પોઈન્ટ છે. ઓકે ચાલો at 0,0 fxx at 0,0 fxx. fxx કેટલું છે જોવો તો -2 માં કઈ 0,0 કઈ કિંમત મૂકવાની આવતી નથી. fxy y ની જગ્યાએ 0 મૂકો. 2 * 0 એટલે 0 બીજા કેટલા? -2.
f y કેટલા છે? x ની જગ્યાએ 0 મૂકી દો. કેટલા વધશે મારી પાસે? -2. હવે કન્ડિશન શું છે મારી પાસે? કન્ડિશન શું છે? f x y whole square minus f xx into f y એમાંને ચેક કરવાનું છે. અહીંયા હું બરાબરની નીચે બરાબર લઈ લઈશું. f xy 0,0 પોઈન્ટ પાસે f xy કેટલા મળ્યા મને? -2 હોલ સ્ક્વેર માઈનસ આ પણ કેટલા મળ્યા છે? -2 આ પણ કેટલા મળ્યા છે? -2. ઓકે ચાલો -2 નો વર્ગ કેટલો થશે મારી પાસે? 4. આ માઈનસ ના માઈનસ, આ માઈનસ માઈનસ કેટલા થઈ ગયા? પ્લસ. કેટલા થઈ ગયા? 2 2 4. અને 4 - 4 એટલે કેટલા થઈ ગયા? 0. હવે આ ના બરાબર મને શું મળ્યું? મને 0. આ પોઈન્ટ કેવો હશે? બસ પછી હિન્સ 0,0 is બસ હિન્સ 0,0 is બસ. ઓકે વ્યવસ્થિત આ એક્ઝામ્પલ અગત્યનો છે, થોડો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ओके चलो एग्जाम्पल x क्यूब प्लस y क्यूब माइनस 12x माइनस 27y प्लस 70 इक्वल टू 0. ओके चलो here given function is in f of x comma y equal to 0 form. So f x comma y equal to x cube plus y cube. શું કામ આ f of x comma y equal to 0 ફંક્શન છે? કેમ કે બરાબર 0 છે. ડાબી બાજુ બધા x ને y સિવાય એકે બીજો ચલ આવતો નથી. માઈનસ 12x minus 27y વત્તા 70. ઓકે ચાલો હવે તમારે આમાં શું લખવાનું? પાર્શિયલી ડિફરન્શિએટ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x and y. તેથી f(x) = 3x square minus 12. હજી કરો f y ની સાપેક્ષે કરો. કેટલા થશે? 3y નો square minus 27. ઓકે ચલો હજી હું શું બીજી કિંમતો મેળવી નાખું? f x x મેળવી નાખું. શું મેળવી નાખું? f x x. આ x છે, x ની સાપેક્ષે કરો એટલે કેટલા થશે? 3 2 6x. f x નું y ની સાપેક્ષે કરી નાખું. f x y. આમાં y વાળું એક પદ નથી એટલે f x y કેટલું મળશે મને? 0. f y y મેળવી નાખું. આ થશે 3 2 6y. આ કેટલા મળ્યા મને? 3 2 6y. ઓકે ચાલો આ કિંમત મળી ગઈ મને. હવે હું શું મેળવીશ? f for double point f x equal to 0 and f y equal to 0. For double point f x is equal to 0 and f y is equal to 0. f x is equal to 0 આમાં મૂકો એટલે કેટલા થશે? 3x square minus 12 equal to 0 and અહીંયા કેટલા છે? 3y square minus 27 equal to 0. તેથી આમાંથી x square ને કરતા બનાવો એટલે 12 ના છેદમાં 3 3 ચોક 12 x square બરાબર 4. તો x બરાબર કેટલા મળ્યા મને? +4 -
x બરાબર મળશે મને +or -2 આ કિંમત મળી ગઈ. અહીંથી તમે y સ્ક્વેર ને કરતા બનાવો એટલે 27 ના છેદમાં 3 3 નવા 27 તો y સ્ક્વેર બરાબર કેટલા મળ્યા મને 9 તેથી y બરાબર +or - કેટલા મળ્યા મને 3. તમને બે પોઈન્ટ મળી ગયા. ટોટલ પોઈન્ટ કેટલા થશે અહીંથી 4 ધી પોઈન્ટ્સ આર કયા કયા પોઈન્ટ્સ મળશે મને લખો 2, 3 2, -3 -2, 3 and -2, -3 આટલા મેં પહેલા પોઈન્ટ લખી નાખ્યા. ધી પોઈન્ટ્સ આર આટલા લખી નાખ્યા. હવે આમાંથી મારે રફ પેજમાં વારા ચેક કરવાના કે આમાંથી કયા કર્વ ઉપર લાઈ થાય છે. હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો. ચાલો હું ચેક કરીશ. ચાલો 2, 3 મૂકો. અહીંયા 2 મૂકો એટલે 2 દુ 4 દુ 8 વત્તા 3 તેરી 9 તેરી 27 માઈનસ x ની જગ્યાએ 2 મૂકો તો એટલે આ થશે 12 દુ 24 માઈનસ 27 y ની જગ્યાએ 3 મૂકો તો એટલે 27 તેરી 81 વત્તા 70 ચેક કરો. આ સરવાળા છે એ બધાના સરવાળા કરો એટલે કેટલા થશે 0 વત્તા 7 વત્તા 8 7 ને 7 14 ને 15 5 વધી પડી 1 2 ને 3 ને 7 10 100 ને 5 માઈનસ 4 ને 1 5 8 ને 2 10 105 માઈનસ 105 એટલે કેટલા થઈ જશે 0. તો 2, 3 પોઈન્ટ કર્વ ઉપર લાઈ કરે છે. 2, -3 મૂકો તો જો 2, -3 એટલે આ તો પ્લસ જ રહેશે. -3 નો આયા શું થશે આવડા -27 આ તો -24 ના 24 રહેશે પણ આ કેટલા થઈ જશે +81. હવે આ 27 ને 81 ને 27 નો સરવાળો તે આ બધા કરતા કેટલો હશે આ 81 તે આ બંને કરતા કેવા હશે મોટા એટલે આ પદ એના ઉપર લાઈ થશે નહીં. -2, 3 મૂકો એટલે આ તો ઘન છે અહીં શું થઈ જશે માઈનસ. -2, 3 મૂકો છો એટલે આ કેવો આવશે પ્લસ. માઈનસ મૂકો છો એટલે આ કેવો આવશે પ્લસ એન્ડ 3 મૂકો છો એટલે આ કેવા હશે અહીંયા માઈનસ. તો આનું સાદુરૂપ પણ તમે આપશો તો પણ આ પણ 0 થશે નહીં. માત્ર ને માત્ર આ એક પોઈન્ટર તે શું થશે તમારે વ્યવસ્થિત રીતે આને ચેક કરવું પડે. તો વ્યવસ્થિત રીતે તમારે ચેક કરી લેવાનું કે આ કયા કયા પોઈન્ટ આની ઉપર લાઈ થાય છે અને કયા કયા પોઈન્ટ થશે નહીં. સાદુરૂપ આપવાનું છે. ઓકે only 2, 3 is lie on the curve means 2, 3 is double point. ઓકે હવે હું બધાની પાસે કિંમત મેળવી નાખું. f(x)x f(x)y ની બધાની કિંમત હતી એ કે ચાલો મારે આ હતું મારી પાસે f(x) 0 મૂક્યો એટલે આ મારી પાસે હતું f(x) at 2, 3 f(x)x સૌપ્રથમ તો f(x)x કેટલા થશે 3 દુ 6x બરાબર 6. આ f(x) હતું મારે f(x)x મેળવવું છે. મેં અહીંયા કિંમત લખી હતી પણ અત્યારે as થઈ ગઈ છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે 2 એટલે આ થશે 6 દુ 12 f(x)x કેટલા મળ્યા મને 12 f(x)y કેટલા મળેલા છે મને 0 f(y) કેટલા હતા મારી પાસે 6 y અહીંયા હતા y ની જગ્યાએ કેટલા આવશે 3 6 13 ને 18. હવે મારે ઓલા ફોર્મ્યુલાની અંદર આની કિંમત મૂકવાની છે. ચાલો હું એની કિંમત મૂકી દઉં. ફોર્મ્યુલા શું હતું મારી પાસે
fxy whole square minus fxx into fyy equal to fxy કેટલા છે મારી પાસે 0 નો વર્ગ માઈનસ fxx કેટલા છે મારી પાસે 12 આ કેટલા છે મારી પાસે 18 0 નો વર્ગ કેટલો થશે 0 નો વર્ગ બરાબર ની નીચે બરાબર મૂકવાનું 0 નો વર્ગ 0 માઈનસ 18 ગુણ્યા 12 18 ગુણ્યા 12 કેટલા થશે 216 એટલે આનો જવાબ આવ્યો માઈનસ 216 જવાબ કેવો આવશે લેસ ધેન 0 તેથી આ કન્ડિશન કેવી આવી લેસ ધેન 0 ઇન 2, 3 is conjugate or isolated point. લેસ ધેન 0 કોના માટેની કન્ડિશન હતી કોન્જુગેટ અથવા આઇસોલેટેડ પોઈન્ટ માટેની કન્ડિશન હતી ઓકે તો વ્યવસ્થિત એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લેજો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ तो चलो एक एग्जांपल ઝડપથી જોઈ લો xy નો સ્ક્વેર x plus y સ્ક્વેર હવે આમાં આ ફંક્શન અત્યારે તમને જે આપ્યું છે એ f(x, y) 0 નું ફંક્શન ડાયરેક્ટ આપ્યું છે નહીં તો બરાબર 0 કરવું હોય તો મારે બરાબરનું પદ આ ક્યાં લાવવું પડે મારે આ બાજુ તેથી xy સ્ક્વેર માઈનસ x પ્લસ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હવે આ ફંક્શન કેવું છે f ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ 0 કોણ હવે તમારે લખવાનું here given curve is in f of x, y is equal to 0 કોણ differentiate partially both side with respect to x and y તેથી f x is equal to x ની સાપેક્ષે કરો ને x તો શું થઈ જશે આયા 1 x નો શું થઈ જશે આયા 1 આયા શું વધ્યા y સ્ક્વેર માઈનસ અહીંથી 2 આગળ x પ્લસ y y ની સાપેક્ષે કરો f y y ની સાપેક્ષે કરશો એટલે શું થઈ જશે 2xy 2xy કેટલા આવશે 2xy minus y ની સાપેક્ષે કરો છો એટલે 2xy minus 2x plus y થશે પછી f xx મેળવો fxx મેળવશો એટલે આ 0 થી જશે કેટલા વચ્ચે -2 fxy મેળવો fxy એટલે કેટલા મળશે મને 2y fxy મેળવશો એટલે 2y minus 2 fyy મેળવો fyy મેળવશો એટલે કેટલા મળશે આ થશે 2x આ થશે -2 ઓકે એક્ઝામ્પલ આ રિપીટ થઈ ગયો સોરી આવો એક એક્ઝામ્પલ આપણે પ્રીવિયસ આ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા છે તો અહીંથી તમે કન્ટિન્યુ કરી લેજો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક ટ્રિગોનોમેટ્રી વાળો જોઈએ આપણે અને એક તમને ટ્રિગોનોમેટ્રી વાળો સેલ્ફ સ્ટડી માટે આપશું હવે આમાંથી તમારે આના બરાબર 0 કઈ તમે મેળવી નાખશો પ્રીવિયસ એક્ઝામ્પલ તે આની જેવો હતો તો આ એક વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો સેલ્ફ સ્ટડીમાં લઈ લેજો આ એક્ઝામ્પલ ને
तो चलो y² = x sin x minus x, y² = x sin x minus x. આ ફંક્શન તમને આવી રીતનું આપ્યું છે. આ f(x, y) = 0 ના ફોર્મમાં છે નહીં. તમારે શું કરવું પડે? પહેલા તો અહીં હું સાદું રૂપ આપી દઉં. y² = x sin x minus x², x અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યા. હવે આ બધા માઈનસ વાળા પદ છે, આ બાજુ જમણી બાજુ જે પદ છે એ બધા ડાબી બાજુ લઈ લો. y², આ -x², આ બાજુ આવે તો +x², minus x sin x = 0. હવે હું શું કહીશ કે આ ફંક્શન કયું છે? f(x, y) = 0 ફોર્મમાં છે. આ ફોર્મમાં આવી ગયું, તેથી f(x, y) બરાબર હું શું લઈ લઈશ? y² + x² - x sin x. લઈ લીધું ને? હવે હું શું કરીશ? ડિફરન્શિએટ પાર્શિયલી બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x and y. તેથી f(x) આનું x ની સાપેક્ષે કરો એટલે કેટલા થશે? 2x માઈનસ આમાં તમે ગુણાકારનો નિયમ લાગુ કરો. પેલું x આમનામ sin x નું શું થશે? cos x, વચ્ચે માઈનસ છે એટલે આ માઈનસ x નું 1 અને આ sin x ના sin x. fy મેળવો. શું મેળવો? fy. આ y² નું શું થઈ જશે? 2y, બાકીનું પદ શું થઈ જશે? 0. આ fx મળી ગયું ને fy મને મળી ગયું. ઓકે, ચાલો આગળ હવે હું શું કરીશું? પહેલા બધી કિંમત મેળવી નાખો. fxx મેળવી નાખો. fxx આનું x ની સાપેક્ષે કરો એટલે 2x નું શું થઈ જશે? 2. નિશાની છે નીચે માઈનસ. આ બંનેમાં ગુણાકારનો નિયમ લાગુ પાડવો પડે. x ના x, cos x નું શું થશે? માઈનસ sin x. હવે આગળ નિશાની છે નીચે માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ sin x. હું ડાયરેક્ટ જવાબ લખું છું. પદ એક ને થોડું કટ કર્યું आहे. cos x ની જગ્યાએ હોય માઈનસ sin x, તો માઈનસ માઈનસ પ્લસ કર્યું તો તમે મેં કેમ શું કરી નાખ્યા? સીધા માઈનસ. નિશાની છે નીચે માઈનસ અને sin x નું શું થશે? cos x. fyy 2y નું શું થઈ જશે? 2. fxy, fx છે મારી પાસે, fxy મેળવવાનું બાકી છે. fxy y ની સાપેક્ષે મેળવશું એટલે આનું શું થઈ જશે મારી પાસે? 0. ઓકે, ચાલો આટલે પદ મને તને મળી ગયા. for double point fx = 0 and fy = 0. fx મારી પાસે આ છે 2x minus x cos x minus sin x = 0 and fy 2y બરાબર 0. આમાંથી પહેલા આપણે y મેળવી નાખીએ એટલે y બરાબર શું આવશે? 0 ના છેદમાં 2 એટલે y બરાબર શું મળી જશે મને? 0. હવે x બરાબર મારે મેળવવું છે. તો આ એક જાતનું સમીકરણ છે. આમાંથી તમે x ને એવી રીતે સિમ્પલ રીતે કરતા બનાવી શકશો નહીં. તો હિટ એન્ડ ટ્રાયલ મેથડ. હિટ એન્ડ ટ્રાયલ મેથડ એટલે શું? એક બે તમે કિંમત મૂકીને જોવો કે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં. હું સૌપ્રથમ x બરાબર કેટલા મૂકું? 0. x ની જગ્યાએ 0 મૂકો. 2 * 0 એટલે 0. અહીં તો ગુણાકારમાં છે એટલે cos 0 1 થશે. એની પણ કઈ કિંમત મૂકવાની જરૂર પડશે નહીં. 0 આવી ગયા એટલે આપણે 0 માઈનસ sin 0 એટલે કેટલા થશે? 0. તો 0 માઈનસ 0 માઈનસ 0 માઈનસ 0 એટલે જવાબ શું આવશે? 0. હવે 0 સિવાય કોઈની કિંમત માટે પણ આની માટે આ સમીકરણનો ઉકેલ મળશે નહીં. સમીકરણનો ઉકેલ કોના માટે મળે છે? માત્ર 0 માટે. તો x બરાબર પણ કેટલા મળ્યા કહેવાશે મને? 0. તેથી x બરાબર 0. વ્યવસ્થિત ધ્યાન રાખજો. શું કામ x બરાબર 0 મૂકવાનું છે? આ એક સમીકરણ છે, એની એમાં હું હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય. શું કહેવાય છે? હિટ એન્ડ ટ્રાયલ. એની હું કોઈ પણ કિંમત મૂકું અને મારે જોવાનું સમીકરણમાં કિંમત મૂકો ને જવાબ છે એટલે સમીકરણનો સમાધાન થતો હોય તેનો એક ઉકેલ હશે. 0 મૂકો, આપો 0 અને sin 0 પર કેટલા થશે? 0. સમીકરણનું x બરાબર 0 મૂકો તો સમીકરણનું સમાધાન થાય છે. તો પોઈન્ટ કયો મળ્યો મને? 0,0. The point is 0,0 is also lie on the curve. ચેક કરી લો. ચાલો અમારી પાસે મેઈન કર્વ છે. y ની જગ્યાએ આ fx, y વાળું કયું આવ્યું છે? આવડું આવ્યું છે, બરોબર. y ની જગ્યાએ
0 હું રેડ પેન યુઝ કરું છું ત્યાં આ તમારે રફ કામમાં યુઝ કરવાનું y ની જગ્યાએ 0 0 નો વર્ગ 0 x ની જગ્યાએ 0 માઈનસ આપો તો શું થઈ ગયું 0 sin 0 0 બરાબર શું આવી ગયા 0 ઓકે તો આ કર્વ પણ જે બિંદુ મને મળ્યું એ કર્વનું પણ શું કરે છે સમીકરણ કર્વના સમીકરણનું પણ શું કરે છે સમાધાન કરે છે મીન્સ 0, 0 is double point 0, 0 is double point હવે મારે શું કરવાનું છે એના નેચર ડિસાઈડ કરવાનું છે કે એનો નેચર કયો છે તેના માટે શું કરવાનું છે મારે કિંમત મૂકવાની છે શેની અંદર કિંમત મૂકવાની છે એની f(x(x) f(xy) અને f(yy) માં ચાલો એની કિંમત મેળવી નાખીએ at 0, 0 point at 0, 0 f(x(x) 0, 0 પાસે શું મેળવવું છે મારે f(x(x) 2 પ્લસ અહીં 0 એટલે પછી 0 થઈ ગયું cos 0 કેટલું થઈ જશે 1 f(x(x) ની કિંમત મેળવવી છે મારે 0, 0 પાસે કિંમત મેળવો કેટલા થઈ જશે આ 2 આપત 0 થઈ જશે માઈનસ cos 0 કેટલા થઈ જશે 2 1 એટલે કેટલા મળ્યા મને 1 fxy કેટલા છે મારી પાસે 0 fyy મારી પાસે કેટલા છે 2 એમાં કઈ કિંમત મૂકવાની જરૂર પડતી નથી હવે હું મારા ઓલા ફોર્મ્યુલાની અંદર એની કિંમત મૂકીશ જે મારી પાસે નેસેસરી કન્ડિશન છે કે નોડ થશે કસ્પ થશે કે આઇસોલેટેડ પોઈન્ટ એની અંદર હું આ બધી કિંમત મૂકીશ ઓકે ચલો વ્યવસ્થિત ધ્યાન રાખજો fxy raised to square minus fxx into fyy equal to fxy કેટલા છે 0 raised to square minus fxx કેટલા છે 1 અહીંયા આવશે 1 fyy કેટલા છે 2 લાઈન થશે -2 એટલે આનો જવાબ આવ્યો લેસ ધેન 0 એટલે આ કેવું હશે કોન્જુગેટ પોઈન્ટ હશે મીન્સ 0, 0 પોઈન્ટ ઇઝ કોન્જુગેટ પોઈન્ટ હવે આવો જ એક એક્ઝામ્પલ છે તમારે સેલ્ફ સ્ટડી માટે ગણવાનો છે રકમ હું લખી દઉં છું સેલ્ફ સ્ટડી માટે y square is equal to x 10x minus x 10x minus x આ તમારે સેલ્ફ સ્ટડી માટે ગણવાનો છે ઓકે આ એક એક્ઝામ્પલ સેલ્ફ સ્ટડી માટે વ્યવસ્થિત ગણી નાખો ઓકે તો આ વિડિયો લેક્ચર દરમિયાન એટલું આપણે રાખીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જો આના એક એક્ઝામ્પલ હજી કન્ટિન્યુ કરવાના બાકી રહેતા હશે તો આપણે કન્ટિન્યુ કરશું અથવા તો આપણે આ ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધશું તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કીપ લર્નિંગ